વિચાર કરજો. નોખી નોખી માયુના છોકરા હતા તોય અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી. અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે. કાગડા બાપુ શું આપણે વાત કરી. અત્યારે જોઈએ તો એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે. આપણને એમ તો ખાલી રામાયણ ક્યાં છે? એક જાય જેલમાં ને એક જાય ઉપર. જમીન તો અહીંયા પડી હોય. એટલે મહાપુરુષોને અહીંયા લખવું પડ્યું કે ધરતી રાજા રામની કોઈની પૂરી કરીને આશાની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વ્યાઈ ગયા નિરાશ. ચોખ્ખે ચોખ્ખું પરફેક્ટ છે તોય પણ મગજમાં નથી ઉતરતું. પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું ફસાવી કાઢ્યું જાય ભલે જાય પણ મને બારો કટાવતા મેં જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. સમયની હારે હાલો રામ. અયોધ્યાની ગાદીનો મારા રામ કોઈ ધણી નહોતો. વિચાર કરજો. અયોધ્યાની ગાદી ઉપર બાબા કેવા કેવા સિદ્ધ પુરુષો થઈ ગયા. એવી ગાદી. હવે આપણે એક પતરા નાખેલું સારું સાપરું હોય તો બટાછટી બોલાવે મારે લેવું એટલે ઓલી આવી ગાદી હતી ના કોઈ ધણી નહોતા. આ પતરાના સાપરા હું બાજો રહ્યા